મા બાપ પોતાના લોહીનું પાણી કરીને સંતાનોને મોટા કરે છે, પોતાનું પેટ કાપીને એમને ભણાવે છે, પરંતુ જ્યારે એ જ સંતાનો મોટા થઈ જાય ત્યારે એમને મા બાપ એક બોજ લાગવા માંડે છે। જે પિતાએ આખી જિંદગી મજૂરી કરીને 3 માળનું આલીશાન ઘર બનાવ્યું હોય, એ જ પિતાને જ્યારે પોતાના જ દીકરાઓ 10 દિવસ માટે વહેંચી લે તો એમના કાળજા પર શું વીતતી હશે। અને એમાં પણ જ્યારે મહિનાનો 31મો દિવસ આવે ત્યારે આ વૃદ્ધ મા બાપને ઘરની બહાર કાળઝાળ ગરમીમાં ઓટલા પર બેસી રહેવાનો વારો આવે। એકવાર 31મા દિવસે પિતાને હાર્ટ એટેક આવ્યો, પરંતુ કોઈ દીકરાએ 1 ગ્લાસ પાણી પણ ન આપ્યું। પરંતુ ત્યારબાદ એ જ પિતાએ જે કાનૂની દાવ રમ્યો, એણે 3 દીકરાઓનો ઘમંડ ચકનાચૂર કરી નાખ્યો। આ કોઈ ફિલ્મી વાર્તા નથી, પરંતુ ગુજરાતના સાંસ્કૃતિક પાટનગર અને ઉદ્યોગ ધામ કહેવાતા રાજકોટ શહેરની એક એવી સત્ય ઘટના છે જે સાંભળીને કદાચ કોઈના પણ કાળજા કંપી ઉઠે। રાજકોટનો એ ધમધમતો ગોંડલ રોડ આખો વિસ્તાર એન્જિનિયરિંગ કારખાનાઓથી ગુંજતો હોય છે। અહીંની મિની માર્કેટ પાસે આવેલી એક જૂની સોસાયટીમાં હસમુખભાઈ અને એમના પત્ની કાંતાબેન રહેતા હતા। હસમુખભાઈની ઉંમર અત્યારે 70 વર્ષની આસપાસ હશે। એમણે પોતાની આખી જુવાની, પોતાની જિંદગીના પૂરા 35 વર્ષ રાજકોટની લોખંડની ફેક્ટરીમાં કામ કરીને ઘસી નાખ્યા હતા। સવારે 7 વાગ્યે ટિફિન લઈને નીકળી જાય અને છેક રાત્રે 9 વાગ્યે ઘરે આવે। ભારે કામ કરીને એમની આંગળીઓના ટેરવાઓ છોલાઈ ગયા હતા। આંખો પર જાડા કાચના ચશ્મા આવી ગયા હતા। કમર ઝૂકી ગઈ હતી, પરંતુ હસમુખભાઈના ચહેરા પર ક્યારેય થાક નહોતો દેખાતો, કારણ કે જ્યારે પણ તેઓ ઘરે આવતા ત્યારે એમના 3 નાના દીકરાઓ દોડીને એમને વળગી પડતા। હસમુખભાઈનો બધો જ થાક એ જ વખતે ઉતરી જતો। કાંતાબેન પણ એવી જ માવડી હતા। એમને ક્યારેય પોતાના માટે નવો સાડલો પણ નહોતો માંગ્યો। ફાટેલી સાડીને થીંગડા મારીને પહેરી લેતા। તહેવારોમાં પતિ પત્ની જૂના કપડાથી ચલાવી લેતા, પરંતુ પોતાના દીકરાઓ માટે બજારમાંથી એક જોડી નવા કપડાં જરૂર લાવતા। હસમુખભાઈનું એક જ સપનું હતું કે પોતે આખી જિંદગી મજૂરી કરી, પરંતુ પોતાના દીકરાઓએ કોઈ દિવસ કોઈની સામે હાથ ન ફેલાવવો પડે। એમણે પેટે પાટા બાંધીને એક રૂપિયો ભેગો કરીને ગોંડલ રોડ પર 3 માળનું એક સુંદર મકાન બનાવ્યું। એમણે ભવિષ્યનો વિચાર કરીને આ મકાન બનાવ્યું હતું। નીચેનો માળ મોટા દીકરા માટે, વચ્ચેનો માળ વચલા દીકરા માટે અને ઉપરનો માળ નાના દીકરા માટે। સમય ધીરે ધીરે વીતવા લાગ્યો। દીકરાઓ મોટા થયા। મોટો દીકરો અશોક સોના ચાંદીની માર્કેટમાં મોટો વેપારી બની ગયો। વચલો દીકરો પંકજ શેર બજારનું મોટું કામ કરવા લાગ્યો અને સૌથી નાનો અજય એક મલ્ટીનેશનલ કંપનીમાં ખૂબ સારો પગારદાર બની ગયો। હસમુખભાઈ અને કાંતાબેનને હોશે ત્રણેયના લગ્ન કરાવ્યા। અશોકની પત્ની ગીતા, પંકજની પત્ની રેખા અને અજયની પત્ની મનીષા। ઘરમાં 3 નવી વહુઓ આવવાથી ઘર જાણે સ્વર્ગ બની ગયું હતું। મનસુખભાઈ હવે નિવૃત્ત થઈ ગયા હતા। એમને એવું લાગ્યું કે હવે એમની આખી જિંદગીની મહેનત સફળ થઈ ગઈ છે। હવે તો બસ ભગવાનનું નામ લેવાનું છે અને પૌત્ર પૌત્રીઓ સાથે રમવાનું છે। પરંતુ સાહેબ, સમય ક્યારેય એક સરખો નથી રહેતો। શરૂઆતના 2-3 વર્ષ બધું જ બરાબર ચાલતું રહ્યું, પરંતુ જ્યારથી હસમુખભાઈની આવક બંધ થઈ ત્યારથી ધીમે ધીમે ઘરના રંગ બદલાવા લાગ્યા। ત્રણેય વહુઓ વચ્ચે ખર્ચ અને કામકાજ બાબતે ખટપટ શરૂ થઈ ગઈ। પહેલા જે વહુઓ સવારે સામેથી ચાનો કપ લાવીને આપતી હતી, એ હવે મોં બગાડવા લાગી।
જમવાના સમયે પણ મેણા ટોણા સાંભળવા મળતા. અશોક એવું કહેતો કે પિતાજી, તમે આખો દિવસ પંખો ચાલુ રાખીને બેસી રહો છો, લાઇટ બિલ કેટલું બધું આવે છે તમને ખબર છે? કાંતાબેન રસોડામાં કામ કરવા જાય તો વહુઓ એવું કહેતી કે બા, હવે તમે રહેવા દો, તમારાથી કામ બગડે છે. જે મા બાપે આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું હતું, આજે એ જ મા બાપ પોતાના જ ઘરમાં પરાયા થવા લાગ્યા હતા. ઘરનું વાતાવરણ એટલું બધું બગડી ગયું હતું કે રોજ રોજ કોઈને કોઈ વાત પર ખૂબ મોટા ઝઘડા થવા લાગ્યા. અને ત્યારબાદ 14 મે 2019ની એ મનહૂસ સાંજ આવી. ત્રણેય ભાઈઓએ ડ્રોઈંગ રૂમમાં એક મીટિંગ બોલાવી. હસમુખભાઈ અને કાંતાબેન પણ એક ખૂણામાં સોફા પર બેઠા હતા. અશોકે ગળું ખંખેરીને વાત કરવાની શરૂઆત કરી કે જુઓ પિતાજી, મોંઘવારી ખૂબ વધી ગઈ છે, અમારા પોતાના પણ ખર્ચા છે, એટલે અમે એક નિર્ણય લીધો છે કે હવેથી આ ઘરનો ખર્ચો અમે સરખે ભાગે વહેંચી લેશું. મહિનાના પહેલા 10 દિવસ તમારે અને મારી બાએ મારી સાથે નીચેના માળે રહેવું જોઈશે. 11 થી 20 તારીખ સુધી તમે પંકજ સાથે બીજા માળે રહેશો અને 21 થી 30 તારીખ સુધી તમે અજય સાથે ત્રીજા માળે રહેશો. આ શબ્દો સાંભળતા જ હસમુખભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમના અવાજમાં ધ્રુજારી આવી ગઈ. એમણે કાંપતા અવાજે એવું પૂછ્યું કે બેટા, આ તમે શું બોલી રહ્યા છો? અમે તમારા મા બાપ છીએ, કોઈ સામાન નથી કે અમને આમ 10 દિવસ માટે વેચી રહ્યા છો. કાંતાબેન તો ધ્રુસકે રડી પડ્યા. એમણે દીકરાઓ સામે હાથ જોડ્યા, પરંતુ દીકરાઓની આંખમાં શરમનો કોઈ છાંટો નહોતો. વહુએ સ્પષ્ટ કહી દીધું હતું કે જો તમને અમારો આ નિર્ણય મંજૂર ન હોય તો તમે તમારી રહેવાની વ્યવસ્થા તમારી રીતે કરી શકો છો. મિત્રો, મજબૂરી ખૂબ ભયાનક વસ્તુ હોય છે. જે પિતાએ પોતાની જુવાની બાળીને આ ઘર બનાવ્યું હતું, આજે એ જ ઘરમાં એક ખૂણો પામવા માટે એમણે પોતાના અહંકાર, પોતાના સ્વાભિમાનની બલિ આપવી પડી હતી. હસમુખભાઈએ માથું ઝુકાવીને હા પાડી દીધી અને એ દિવસથી શરૂ થઈ હસમુખભાઈ અને કાંતાબેનની એ દર્દનાક સફર. દર 10 દિવસે આ વૃદ્ધ દંપતી પોતાના જૂના કપડાનો થેલો લઈને એક માળથી બીજા માળે ફરતા રહેતા. કોઈ દીકરાના ઘરમાં એમને માન નહોતું મળતું. આકાશની પત્ની ગીતા એમને ગઈકાલની વાસી રોટલી અને વધેલું શાક પકડાવી દેતી. પંકજની પત્ની રેખા તો એમને આખો દિવસ એક ખૂણામાં પૂરી રાખતી અને એવું કહેતી કે તમે બહાર આવતા નહીં. પરંતુ આ બધામાં સૌથી ભયંકર અને કાળજું કંપાવનારો સમય કયો હતો ખબર છે? જ્યારે મહિનામાં 31મો દિવસ આવતો. હા, કેલેન્ડરના અમુક મહિનાઓમાં 31 દિવસ આવે છે. જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર. જ્યારે પણ આ 31મી તારીખ આવતી ત્યારે એ ભવ્ય મકાનમાં એક હંગામો મચી જતો. અશોક એવું કહેતો કે મારા 10 દિવસ પૂરા થઈ ગયા છે. પંકજ પણ એવું કહેતો કે મારો વારો તો 20 તારીખે પતી ગયો. અને અજય કહેતો કે 30 તારીખે મારી જવાબદારી પૂરી થઈ ગઈ. આ વધારાના એક દિવસ માટે હું કોઈ પણ પ્રકારનો ખર્ચો નહીં ઉઠાવું. ત્યારે આ 31મા દિવસે આ વૃદ્ધ મા બાપ ક્યાં જાય? એ દિવસે સવારથી જ ત્રણેય ઘરના દરવાજા અંદરથી બંધ થઈ જતા. હસમુખભાઈ અને કાંતાબેનને ઘરની બહાર કમ્પાઉન્ડમાં આવેલા નાના ઓટલા પર બેસાડી દેવામાં આવતા. આખો દિવસ સવારથી લઈને રાત સુધી ઘરડા માવતર એ ઓટલા પર ભૂખ્યા તરસ્યા બેસી રહેતા. 3માંથી એકેય વહુ એમને એક ગ્લાસ પાણીનું પણ પૂછતી નહોતી. આજુબાજુમાં રહેતા પાડોશીઓ રોજ આ તમાશો જોઈ રહ્યા હતા, પરંતુ પારકા ઘરના મામલામાં કોઈ પણ વ્યક્તિ પડવા નહોતું માંગતું. આવો જ એક દિવસ હતો 31 મે 2023નો. એ બળબળતો બપોર. રાજકોટમાં ઉનાળાનો આકરો તાપ પડી રહ્યો હતો. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. રસ્તાઓ પર ડામર ઓગળી રહ્યો હતો. બપોરના 3 વાગ્યાનો સમય હતો.
હસમુખભાઈ અને કાંતાબેન પેલા ગરમ ઓટલા પર બેઠા હતા. અંદર ત્રણેય દીકરાઓના રૂમમાં એસી ચાલુ હતા, પરંતુ બહાર આ વૃદ્ધ મા બાપ ગરમ લૂમાં શેકાઈ રહ્યા હતા. કાંતાબેનના ચહેરા પરથી પરસેવો નીતરી રહ્યો હતો, ગળું સુકાઈ ગયું હતું. સવારથી અન્નની એક કટકી પણ મોઢામાં નહોતી નાખી. કાંતાબેને ધીમા અવાજે એવું કહ્યું કે મને ખૂબ તરસ લાગી છે, હવે સહન નથી થતું. હસમુખભાઈથી પોતાની પત્નીની આ હાલત જોવાય નહીં. એમણે ધીમેથી લાકડીના ટેકે ઊભા થઈને કાંપતા પગલે તેઓ અંદર ગયા અને મોટા દીકરા અશોકના રૂમનો દરવાજો ખખડાવ્યો. થોડી વાર પછી ગીતાએ મોઢું બગાડીને દરવાજો ખોલ્યો તો હસમુખભાઈએ હાથ જોડીને એવું કહ્યું કે વહુ, તારી બાને ખૂબ તરસ લાગી છે, થોડું ઠંડુ પાણી આપીશ? ત્યારે ગીતાએ કહ્યું કે આજે 31મી તારીખ છે પિતાજી, અમારો વારો ગઈકાલે જ પૂરો થઈ ગયો હતો. પાણી જોઈતું હોય તો તમે ત્રીજા માળે જાઓ. આમ કહીને એમણે દરવાજો મોઢા પર જ બંધ કરી દીધો. એક પિતાની લાચારી કદાચ આનાથી મોટી શું હોઈ શકે? હસમુખભાઈ ધીમા પગલે પાછા ઓટલા પર આવ્યા. હજી તો તેઓ ઓટલા પર બેસવા જાય છે ત્યાં જ અચાનક એમને છાતીમાં એક જોરદાર દુખાવો ઉપડ્યો. એવું લાગ્યું જાણે કોઈએ છાતી પર હથોડો માર્યો હોય. એમનો શ્વાસ રૂંધાવા લાગ્યો, શરીર પરથી ઠંડો પરસેવો છૂટવા લાગ્યો. તેઓ છાતી પર બેય હાથ દબાવીને સીધા જ ઓટલા પર ઢળી પડ્યા. કાંતાબેન ગભરાઈ ગયા, એમના હોશ ઉડી ગયા. તેઓ જોર જોરથી બૂમો પાડવા લાગ્યા, દીકરાઓ દોડો, તમારા પિતાજીને કંઈક થાય છે, બચાવો બચાવો, દીકરાઓ તમારા પિતાજીને કંઈક થાય છે. કાંતાબેને આટલી બધી બૂમો પાડી હોવા છતાં પણ કોઈ એની પાસે ન આવ્યું. ત્યારે કાંતાબેન રડતા રડતા દોડીને ત્રણેય દીકરાઓના દરવાજા ખખડાવવા લાગ્યા. અવાજ સાંભળીને અશોક, પંકજ અને અજય ત્રણેય બહાર આવ્યા. વહુઓ પણ બહાર આવી. કાંતાબેને રડતા રડતા કહ્યું કે દીકરાઓ, જલ્દીથી પાણી લાવો, તમારા પિતાજીને હાર્ટ એટેક આવ્યો છે, એમને હોસ્પિટલ લઈ જવા પડશે. પરંતુ સાહેબ, માનવતા કદાચ એ દિવસે જ મરી પરવરી હતી. રેખાએ ધીમેથી કહ્યું કે અત્યારે મહિનાનો છેલ્લો દિવસ છે, અમારી પાસે હોસ્પિટલના ખર્ચાના કોઈ પૈસા નથી, જેનો વારો હોય એ જોઈ લેશે. પંકજે માથું ખંજવાળતા એવું કહ્યું કે બા, તમે શાંતિ રાખો, હમણાં જ કોઈ રિક્ષાવાળાને બોલાવીએ છીએ. એક બાપ પોતાના જ ઘરના આંગણે મોત સામે લડી રહ્યો હતો અને એના સગા દીકરાઓ હોસ્પિટલના ખર્ચાની ગણતરી કરી રહ્યા હતા. ત્યારે જ બાજુમાં રહેતા એક સામાન્ય રિક્ષા ચાલક મનસુખભાઈ ત્યાંથી પસાર થયા. એમણે હસમુખભાઈની આ હાલત જોઈ એટલે એ તરત જ દોડીને એની પાસે આવ્યા. એમણે કોઈને કશું જ પૂછ્યા વગર હસમુખભાઈને ઉચકીને પોતાની રિક્ષામાં સુવડાવ્યા. કાંતાબેન રડતા રડતા રિક્ષામાં બેસી ગયા અને મનસુખભાઈએ રિક્ષા સીધી જ હોસ્પિટલ તરફ ભગાવી મૂકી. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોએ હસમુખભાઈને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કર્યા. ડૉક્ટરે બહાર આવીને એવું કહ્યું કે જો 5 મિનિટ પણ મોડું થયું હોત તો આ વડીલનો જીવ બચાવવો મુશ્કેલ બની ગયો હોત. મનસુખભાઈએ પોતાના ખિસ્સામાંથી 5000 રૂપિયા કાઢીને હોસ્પિટલમાં જમા કરાવી દીધા. 3 દિવસ સુધી હસમુખભાઈ હોસ્પિટલના બિછાને પડ્યા રહ્યા. આ 3 દિવસમાં તમને જાણીને આઘાત લાગશે કે પેલા 3 દીકરાઓમાંથી એક પણ દીકરો એ જોવા પણ ન આવ્યો કે એનો બાપ જીવે છે કે મરી ગયો. ચોથા દિવસે જ્યારે હસમુખભાઈ ભાનમાં આવ્યા ત્યારે એમણે આંખો ખોલીને આજુબાજુ જોયું. કોઈ પણ દીકરો ત્યાં હાજર નહોતો. માત્ર કાંતાબેન એક ખૂણામાં બેસીને રડી રહ્યા હતા. એ જ ક્ષણે હસમુખભાઈના મગજમાં બધું જ સ્પષ્ટ થઈ ગયું. જે પિતાનો મોહ હતો, જે સંતાનો માટેનો પ્રેમ હતો, એ આ હાર્ટ એટેક સાથે હંમેશા માટે મરી ગયો હતો. એમણે સમજી લીધું હતું કે હવે આ દીકરાઓ એમના નથી રહ્યા. હસમુખભાઈએ કાંતાબેનને પોતાની પાસે બોલાવ્યા. એમણે કાંતાબેનનો હાથ પકડીને એકદમ શાંત પણ મક્કમ અવાજે એવું કહ્યું કે હવે રડવાનું બંધ કર કાંતા,
હવે કોઈની સામે હાથ નથી ફેલાવવાનો. મારો ફોન ક્યાં છે? મને મારો ફોન આપ. ત્યારે કાંતાબેને ધ્રુજતા હાથે થેલામાંથી એનો જૂનો ફોન કાઢીને હસમુખભાઈના હાથ એક નંબર ડાયલ કર્યો. આ નંબર એમના બાળપણના મિત્ર અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ખૂબ મોટા વકીલ નિરંજનભાઈનો હતો. હવે વકીલ નિરંજનભાઈને હસમુખભાઈએ ફોન કર્યો અને ધીમા અવાજે કહ્યું કે નિરંજન, હું હસમુખ બોલું છું. મારી પેલી પીળી ફાઇલ લઈને તું કાલે સવારે 9 વાગ્યે મારા ઘરે આવી જા. હવે સમય આવી ગયો છે. બીજા દિવસે હસમુખભાઈને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. મનસુખભાઈ જ એમને ઘરે મૂકી ગયા. જ્યારે હસમુખભાઈ ઘરમાં પ્રવેશ્યા ત્યારે ત્રણેય દીકરાઓ ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેસીને ચા પી રહ્યા હતા. પિતાને જીવતા પાછા આવેલા જોઈને એમના ચહેરા પર ખુશી નહોતી, પરંતુ જાણે કોઈ બોજ પાછો આવ્યો હોય એવી કંટાળાજનક નજર હતી. અશોકે તો ત્યાં સુધી કહી દીધું હતું કે સારું થયું બાપુજી, તમે પાછા આવી ગયા. બાકી હોસ્પિટલના લાખો રૂપિયાના બિલ અમારે ભરવા પડ્યા હોત. હસમુખભાઈ કંઈ પણ ન બોલ્યા. એમના ચહેરા પર આજે એક એવી ભયંકર શાંતિ હતી જે કોઈ મોટા તોફાન પહેલા હોય છે. તેઓ સીધા જ અંદર જઈને પોતાની ખુરશી પર બેસી ગયા. સવારના બરાબર 9 વાગ્યા. ઘરની બહાર એક આલીશાન કાર આવીને ઊભી રહી. કારમાંથી વકીલ નિરંજનભાઈ નીચે ઉતર્યા. એમના હાથમાં એક જાડી પીળા કલરની ફાઇલ હતી. તેઓ સીધા જ ડ્રોઈંગ રૂમમાં આવ્યા. વકીલ સાહેબને આવેલા જોઈને ત્રણેય ભાઈઓ આશ્ચર્યમાં પડી ગયા. ત્રણેય વહુઓ પણ રસોડામાંથી બહાર આવી ગઈ અને વિચારવા લાગી કે આ અજાણ્યો માણસ કોણ છે. નિરંજનભાઈએ ટેબલ પર એ પીળી ફાઇલ મૂકી અને ચશ્મા સરખા કરીને હસમુખભાઈ સામે જોયું. ત્યારે હસમુખભાઈએ ધીમેથી માથું હલાવીને ઈશારો કર્યો એટલે નિરંજનભાઈએ ગળું ખંખેરીને બોલવાનું શરૂ કર્યું. એમણે એવું કહ્યું કે અશોક, પંકજ અને અજય, તમને ત્રણેયને એમ છે કે તમારા પિતા પાસે આ 3 માળનું મકાન છે, એ સિવાય કશું જ નથી. પરંતુ તમે લોકો એટલા મૂર્ખ છો કે તમને ખબર જ નથી કે હસમુખભાઈએ આખી જિંદગી શું કમાયું છે. આ સાંભળીને ત્રણેય ભાઈઓના કાન ઊંચા થઈ ગયા. નિરંજનભાઈએ ફાઇલ ખોલી અને એક જૂનો દસ્તાવેજ બહાર કાઢ્યો. આજથી 30 વર્ષ પહેલા જ્યારે તમે લોકો નાના હતા ત્યારે હસમુખભાઈએ પોતાની બચતમાંથી જામનગર હાઈવે પાસેના એક ગામમાં 30 વીઘા જમીન ખરીદી હતી. એ જમીન અત્યાર સુધી એમ જ પડી હતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી સરકારે એ જમીનમાંથી એક નવો નેશનલ હાઈવે પસાર કરવાનો પ્રોજેક્ટ પાસ કર્યો છે અને એ જમીન સીધી જ હાઈવેમાં આવી ગઈ છે. સરકાર તરફથી એ જમીનનું વળતર હસમુખભાઈના નામે મંજૂર થઈ ગયું છે અને એ રકમ પૂરા 8 કરોડ રૂપિયા છે. 8 કરોડ રૂપિયાનો આંકડો સાંભળતા જ ત્રણેય દીકરાઓના પગ નીચેથી જમીન ખસી ગઈ. વહુઓના મોઢા ખુલ્લા રહી ગયા. અજયના હાથમાંથી તો મોબાઈલ નીચે પડી ગયો. જે મા બાપને તેઓ 10-10 દિવસ માટે વહેંચીને બોજ સમજતા હતા, જેમને એક રોટલી માટે તડપાવતા હતા, એ જ મા બાપ આજે 8 કરોડ રૂપિયાના માલિક હતા. એ વાત કોઈના માન્યામાં નહોતી આવતી અને વાત માત્ર 8 કરોડની નહોતી. નિરંજનભાઈએ બીજો કાગળ કાઢ્યો અને આ ઉપરાંત હસમુખભાઈનું વર્ષો જૂનું ફંડ અને ફિક્સ ડિપોઝિટ મળીને બીજા 50 લાખ રૂપિયા પણ બેંકમાં પડ્યા છે. એટલે કે કુલ 8.5 કરોડની મિલકત હસમુખભાઈના નામે છે. મિત્રો, પૈસાની તાકાત કેટલી ભયાનક હોય છે એ હવે જોવા મળવાનું હતું. આ વાત સાંભળતા જ એક જ સેકન્ડમાં ત્રણેય દીકરાઓનો રંગ બદલાઈ ગયો. જે અશોકે કાલે બાપને પાણી નહોતું આપ્યું એ તરત જ દોડીને રસોડામાંથી ફ્રીજનું ઠંડુ પાણી લઈ આવ્યો. અરે બાપુજી, પાણી પી લ્યો, તમને તરસ લાગી હશે. અશોકના અવાજમાં અચાનક જાણે મધ ભળી ગયું હતું. મોટી વહુ ગીતા તરત જ બોલી કે હું હમણાં જ પિતાજી માટે ગરમા ગરમ શીરો બનાવી લાવું છું. રેખાએ જઈને કાંતાબેનના પગ દબાવવાનું શરૂ કરી દીધું અને કહેવા લાગી કે બા,
તમને ખૂબ થાક લાગ્યો હશે, તમે શાંતિથી અહીં બેસો. અજયે એવું કહ્યું કે પિતાજી, તમે આ ખુરશી પર શું કામ બેસો છો? ચાલો મારા રૂમમાં, ત્યાં એસી ચાલુ છે. સ્વાર્થ અને લાલચનો આ નંગો નાચ હસમુખભાઈ ચૂપચાપ જોઈ રહ્યા હતા. એમની આંખોમાં કોઈ પણ પ્રકારની ખુશી નહોતી, પરંતુ એક ભયંકર વેદના હતી. હસમુખભાઈ પોતાની ખુરશી પરથી ઊભા થયા. એમની કમર આજે સીધી હતી. એમની આંખોમાં આંસુ નહોતા, પરંતુ એવો ગુસ્સો હતો જે વર્ષોથી દબાયેલો હતો. ત્યારબાદ એમણે ઊભા થઈને એવું કહ્યું કે બસ હવે આ બધું નાટક બંધ કરો. જ્યારે હું 31મી તારીખે ઓટલા પર હાર્ટ એટેકથી તડફડી રહ્યો હતો, મારો શ્વાસ જઈ રહ્યો હતો, ત્યારે હું તમારો બાપ નહોતો? જ્યારે તમારી માં એક ગ્લાસ પાણી માટે તમારા દરવાજા ખખડાવતી હતી, ત્યારે તમે લોકો ક્યાં મરી ગયા હતા? આજે આ 8 કરોડનો આંકડો સાંભળીને તમને તમારો બાપ યાદ આવી ગયો? અશોકે એવું કહ્યું કે પિતાજી, અમારી ભૂલ થઈ ગઈ, અમે તો તમારા દીકરા કહેવાઈએ. અજય પણ પગમાં પડી ગયો. હસમુખભાઈએ પોતાનો પગ પાછળ ખેંચી લીધો અને કહેવા લાગ્યા કે દીકરાઓ તો મા બાપને પોતાના કાળજાના ખોળામાં રાખે છે. તમે તો મને કેલેન્ડરની તારીખોમાં વહેંચી દીધો હતો. દીકરાઓ, તમે જ તમારા મા બાપના ટુકડા કર્યા હતા. ત્યારબાદ હસમુખભાઈએ વકીલ નિરંજનભાઈ સામે જોયું. નિરંજનભાઈએ ફાઇલમાંથી 2 પાક્કા દસ્તાવેજો કાઢીને ટેબલ પર મૂક્યા. હસમુખભાઈએ કહ્યું કે કદાચ તમને ત્રણેયને એવું થતું હશે કે હું આ પૈસા તમને આપી દઈશ, તો દીકરાઓ, તમે કાન ખોલીને સાંભળી લ્યો. આ મારો નિર્ણય છે. આ મારી જમીનમાંથી મળેલા પૂરા 8 કરોડ રૂપિયા અને બેંકના 50 લાખ રૂપિયા, આ બધું જ મેં શહેરના એક અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ ચલાવતા ટ્રસ્ટને દાનમાં આપી દીધું છે. આ શબ્દો સાંભળતા જ ત્રણેય ભાઈઓ પર જાણે વીજળી પડી. રેખા અને ગીતાના મોઢામાંથી સીચ નીકળી ગઈ અને કહેવા લાગી કે શું બોલો છો તમે પિતાજી? તમે આવું ન કરી શકો. અમે તમારા દીકરાઓ છીએ. આ મિલકત પર અમારો હક છે. પંકજે ગુસ્સામાં બૂમ પાડી અને વકીલ નિરંજનભાઈએ હસીને એવું કહ્યું કે પંકજભાઈ, કાયદો તારા કરતાં હું વધુ જાણું છું. આ હસમુખભાઈની સ્વ ઉપાર્જિત મિલકત છે. એ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એની સાથે જે કરવું હોય એ કરી શકે છે. કોઈ કોર્ટ તમારી વાત નહીં સાંભળે. આ રહ્યા પાક્કા દસ્તાવેજો અને આ મિલકતની રજિસ્ટ્રી પણ ગઈકાલે જ થઈ ગઈ છે. અશોક ધ્રુજવા લાગ્યો અને એણે રડમસ અવાજે એવું કહ્યું કે ભલે પિતાજી, તમારે તમારા પૈસા દાન કરવા હોય તો કરી દો, પરંતુ આ ઘર જેમાં અમે રહીએ છીએ, આ 3 માળનું મકાન તો અમારું જ છે ને. હસમુખભાઈના ચહેરા પર હવે કોઈ દયા નહોતી. એમણે એક એવો પ્રહાર કર્યો જેણે આ દીકરાઓની દુનિયા ખતમ કરી નાખી. હસમુખભાઈએ કઠોર અવાજે એવું કહ્યું કે આ મકાન મેં મારા પરસેવાની કમાણીથી બનાવ્યું છે અને એ સમયે મેં આ મકાન મારી પત્ની એટલે કે કાંતાબેનના નામે રજીસ્ટર કરાવ્યું હતું. આ ઘરની એકમાત્ર માલિક કાંતાબેન છે. બધાની નજર કાંતાબેન તરફ ગઈ, જે અત્યાર સુધી ચૂપચાપ ઊભા હતા. હવે કાંતાબેન આગળ આવ્યા. એમની આંખોમાં આજે એક પણ આંસુ નહોતું. એમણે કડક અવાજે એવું કહ્યું કે જે વહુઓએ મને વાસી રોટલીઓ ખવડાવી છે, જે દીકરાઓએ મારા પતિને મરવા માટે ઓટલા પર છોડી દીધા છે, એમને આ ઘરમાં રહેવાનો કોઈ હક નથી. મેં આ આખું મકાન એ જ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટને દાન કરી દીધું છે. ત્રણેય વહુઓ જમીન પર બેસીને માથું કૂટવા લાગી. નિરંજનભાઈએ છેલ્લો કાગળ વાંચીને એવું કહ્યું કે ટ્રસ્ટના દસ્તાવેજ મુજબ જ્યાં સુધી હસમુખભાઈ અને કાંતાબેન જીવિત છે ત્યાં સુધી તેઓ આ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે અને બાકીનું આખું મકાન ટ્રસ્ટ પોતાના ઉપયોગમાં લે છે. તમારા ત્રણેય ભાઈઓ અને વહુઓ પાસે આ મકાન ખાલી કરવા માટે માત્ર 48 કલાકનો સમય છે. જો 2 દિવસમાં તમે સામાન લઈને નહીં નીકળો તો પોલીસની મદદથી તમને બહાર કાઢવામાં આવશે. આટલું સાંભળતા જ ડ્રોઈંગ રૂમમાં રીતસરનો કકળાટ મચી ગયો. પિતાજી, બા, અમને માફ કરી દો. અમે ક્યાં જઈશું? ભાડાના મકાનમાં અમારું શું થશે?
નાના છોકરાઓ રખડી પડશે, પ્લીઝ આવું ન કરો. ત્રણેય ભાઈઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા, મા બાપના પગમાં પડવા લાગ્યા. પરંતુ હસમુખભાઈ પથ્થર બની ગયા હતા. એમણે ધીમેથી પોતાનો પગ છોડાવ્યો અને કહેવા લાગ્યા કે જ્યારે 31મી તારીખે મને ઘરની બહાર કાઢી મૂક્યો હતો, ત્યારે તમે ક્યારેય એવું વિચાર્યું હતું કે હું અને તમારી માં ક્યાં જઈશું? જ્યારે તમારી માં ઓટલા પર બેસીને રડતી હતી, ત્યારે તમને દયા ન આવી? દીકરા, માફી ભૂલની હોય છે, પાપની નથી હોતી. તમે ભૂલ નહોતી કરી, તમે તે દિવસે પાપ કર્યું હતું. હવે તમે બધા અહીંથી નીકળો અને તમે પણ અનુભવ કરો કે માથા પર છત ન હોય ત્યારે કેવું લાગે છે. અને અંતે સમયનો ન્યાય કાયમ માટે સત્ય બની ગયો. 2 દિવસ પછી આખા વિસ્તારના લોકોની હાજરીમાં ત્રણેય દીકરાઓ અને વહુઓએ પોતાનો સામાન ટેમ્પામાં ભરીને ભાડાના મકાનમાં રહેવા જવું પડ્યું. સોસાયટીના લોકો જોઈ રહ્યા હતા કે જે દીકરાઓએ ઘમંડમાં આવીને મા બાપને રડાવ્યા હતા, આજે કુદરતે એમને રસ્તા પર લાવી દીધા હતા. મનસુખભાઈ અને કાંતાબેન એ વિશાળ ઘરમાં નીચેના માળે શાંતિથી રહેતા હતા અને ઉપરના માળે ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોને આશરો આપવામાં આવ્યો હતો. જે ઘરમાંથી એક સમયે વહુઓના કકળાટ અને અપમાનના શબ્દો સંભળાતા હતા, ત્યાં હવે નાના નાના નિર્દોષ બાળકોનું હાસ્ય ગુંજવા લાગ્યું હતું. હસમુખભાઈ માટે આ બાળકો જ હવે એમનો સાચો પરિવાર બની ગયા હતા. મિત્રો, આ વાર્તા માત્ર એક ઘટના નથી, પરંતુ દરેક એ સંતાન માટે કડક ચેતવણી છે જે પોતાના મા બાપને બોજ સમજે છે. યાદ રાખજો, જે મા બાપે પોતાનું પેટ કાપીને તમને મોટા કર્યા છે, એમની કિંમત ક્યારેય ન ભૂલતા. દુનિયામાં બધું જ ખરીદી શકાશે, પરંતુ મા બાપના આશીર્વાદ અને એમનો પડછાયો કોઈ પણ દુકાનમાં નહીં મળે. મા બાપની હાય ક્યારેય ખાલી નથી જતી. જો આજે તમે એમને ઓટલે બેસાડશો, તો કાલે ઉપરવાળો તમને રસ્તા પર બેસાડવામાં વાર નહીં લગાડે. કર્મ કોઈને છોડતું નથી. તમે જેવું વાવશો એવું જ તમારે લણવું પડશે. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળશું આવી જ એક સત્ય ઘટના સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને હર હર મહાદેવ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.